અમદાવાદના પાંજરાપોળ ક્રોસ રોડથી IIM સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૂચિત ફ્લાયઓવર બ્રિજના પ્રોજેક્ટને પડકારતી અને ટ્રાફિક વધારો અકસ્માત સહિતના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી। જાહેરહિતની રીટ અરજી સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રવીણ ત્રિવેદીની ખંડપીઠે ગંભીર અને મહત્વની નોંધ લીધી હતી। તેમણે જણાવ્યું હતું કે આ હાલની PIL સર્વોચ્ચ જનહિતના મહત્વના મુદ્દા ઉઠાવતી રીટ અરજી છે, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફ્લાયઓવર બ્રિજ બનાવવાની પ્રક્રિયામાં ખામી સહિતના અગત્ય સંબંધિત મુદ્દાઓ ઉજાગર કરે છે। ગુજરાત હાઈકોર્ટે અવલોકન કરતા સાફ શબ્દોમાં જણાવ્યું કે હાલની આ રીટ અરજીમાં રેકોર્ડ પર મુકાયેલા નિષ્ણાત સંસ્થાના રિપોર્ટને ધ્યાને લેતા અમિકો દ્વારા રસ્તાઓના પ્લાનિંગનો મામલો ગંભીર વિચારની માંગ લેતો હતો। હાઈકોર્ટે પાંજરાપોળ જંકશનથી ડૉક્ટર વિક્રમ સારાભાઈ માર્ગ IIM રોડ પર ફ્લાયઓવરના નિર્માણ માટેની પ્રક્રિયા નિર્ણય સંબંધિત તમામ રેકોર્ડ અને મટીરિયલ્સ અદાલત સમક્ષ રજૂ કરવા હુકમ કર્યો હતો।